You cannot step into the new you until you release the weight of your emotional past. My people stuck. હવે આ દુનિયાની અંદર દરેક વ્યક્તિને આગળ જવું છે, દરેકને પોતાનું બેટર ફ્યુચર બનાવવું છે. કોઈ પણ વ્યક્તિ પાછળ રહેવા નથી માંગતો. People are not stuck in their present. People are stuck in their past emotions. I am confident and calm person. I am growing and learning every day. I am creating a new meaningful life. અને હંમેશા યાદ રાખજો, your past doesn't define you. Your decisions today define you. ઇમેજિન કરો કે તમે એક હોટ એર બલૂનમાં બેઠા છો અને એ બલૂન ઉપર હવામાં ઉડી શકે છે અને ઈઝીલી લિફ્ટ પણ થઈ શકે છે, પરંતુ તેની નીચે ખૂબ જ મોટા વજનિયા એટલે કે વજન બાંધેલા છે. તો શું આ બલૂન ઉપર જઈ શકશે? નહીં જઈ શકે. એ જ રીતે મિત્રો, તમે પણ તમારા જીવનની અંદર તમારા સપનોના ક્લાઉડ 9 ની અંદર જવા માંગો છો, ઉપર ઉઠવા માંગો છો, પરંતુ તમને તમારો પાસ્ટ પાછળ ખેંચી રહ્યો છે. ગિલ્ટ, ઓલ્ડ મેમરીઝ, નેગેટિવ બિલીફ્સ, પેઇનફુલ એક્સપિરિયન્સીસ, અને એટલા માટે જ ઘણા બધા લોકો પોતાના જીવનની અંદર સ્ટક ફીલ કરે છે. અંગ્રેજીની અંદર એક પાવરફુલ ટ્રુથ છે, you cannot step into the new you until you release the weight of your emotional past. અને મિત્રો, આ જ ટોપિક છે આજના આપણા સ્પેશિયલ એપિસોડનો, જેની અંદર હું તમને એનર્જી ક્લેન્ઝિંગ થી લઈ અને તમારી પાસ્ટ ઓલ્ડ નેગેટિવ મેમરીઝ જે તમને બિલકુલ સર્વ નથી કરી રહી તેને કેવી રીતે રિલીઝ કરવી તેની પાવરફુલ પ્રેક્ટિસિસ એક્ઝામ્પલ સાથે ગાઈડ કરવાનો છું. એટલા માટે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને હા, સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ચાલો તો આગળ વાત કરીએ. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કે વાય પીપલ સ્ટક. હવે આ દુનિયાની અંદર દરેક વ્યક્તિને આગળ જવું છે, દરેકને પોતાનું બેટર ફ્યુચર બનાવવું છે. કોઈ પણ વ્યક્તિ પાછળ રહેવા નથી માંગતું. તો મિત્રો, ઘણા બધા લોકો મેનિફેસ્ટ કરે છે, વિઝન બોર્ડ બનાવે છે, અફર્મેશન્સ ને લખે છે, ગોલ્સ લખીને રાખે છે. આ બધાનું રીઝન એવું છે કે દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર સફળ થવું છે, વધારે કોન્ફિડન્ટ બનવું છે, વધારે પીસફુલ બનવું છે, વધારે રીચ એટલે કે ધનવાન, પાવરફુલ બનવું છે. પણ એક ઇનવિઝિબલ પ્રોબ્લેમ છે. લોકો ફ્યુચરને ક્રિએટ કરવા માંગતા હોય છે, પરંતુ મોટે ભાગે તેમના પાસ્ટમાં જ જીવતા હોય છે. એટલે કે પાસ્ટની અંદર કોઈ હાર્ટબ્રેક થયું હોય, પાસ્ટમાં કોઈ બિઝનેસની અંદર ફેલ્યુર આવ્યું હોય, પાસ્ટની અંદર કોઈ મિસ્ટેક થઈ હોય, વર્ષો પસાર થઈ જાય, પરંતુ આ ઇમોશનલ બેગેજ અંદર જ રહે. અને જ્યારે પણ જીવન કોઈ નવી તક આપે ત્યારે અંદરથી એવું જ આવે કે આઈ એમ નોટ ઇનફ ફોર ધીસ, અથવા તો અનનોઇંગલી તેને આપણે સ્ટોપ જ કરી દઈએ. તો મિત્રો, આ એક પ્રકારની ઇમોશનલ પ્રિઝન છે, એક જેલ છે. પીપલ આર નોટ સ્ટક ઇન ધેર પ્રેઝન્ટ, પીપલ આર સ્ટક ઇન ધેર પાસ્ટ ઇમોશન્સ. ઇમેજિન કરો કે કોઈ વ્યક્તિએ વર્ષો પહેલા કોઈ ભૂલ કરી દીધી. તે ભૂલના કારણે કરીને તેના મનની અંદર ગિલ્ટ થઈ કે મારે આવું નતું કરવું જોઈતું અથવા થઈ ગયું, અને તેના કારણે મનની અંદર સતત પોતે પીડાયા કરે છે. હવે એ વાતને વર્ષો પસાર થઈ જાય છે, પરંતુ આ ઇમોશન અંદર જ છે. હવે જ્યારે પોતાના જીવનની અંદર હેપીનેસની, ખુશીની પળ આવશે ત્યારે અંદરથી એક અવાજ આવશે કે યુ ડોન્ટ ડિઝર્વ ધીસ. આ છે ઇમોશનલ જેલ. અને આવા ઘણા બધા એક્સપિરિયન્સીસ થતા હોય છે, જેના કારણે વ્યક્તિના ધંધા પર, જોબ પર, સંબંધોમાં, શરીર પર ઘણી બધી નેગેટિવ ઇફેક્ટ અને ઇમ્પેક્ટ થવાની શરૂઆત થાય છે, જેના રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ આપણને આ દુનિયામાં ઘણા બધા જોવા માટે મળતા જ હોય છે. મિત્રો, વાત કરીએ નેલ્સન મંડેલાની. નેલ્સન મંડેલાને 27 વર્ષ જેલની અંદર રાખવામાં આવ્યા. એ ગુનો કે જે એમને કર્યો જ નહોતો, એટલે કે 27 years in the prison for injustice. હવે જ્યારે પોતે રિહા થયા, જ્યારે પોતે બહાર આવ્યા, ત્યારે પોતે ગુસ્સા સાથે અને બદલાની ભાવના સાથે આવી શકતા હતા, પરંતુ તેના કારણે શું થાય? પોતે એક જેલમાંથી બીજી જેલમાં એન્ટર કરત. પણ પોતે શું નક્કી કર્યું? પોતે બહાર આવતાની સાથે જ બોલ્યા કે I have spent 27 years in bitterness, but now I release all that bitterness. If I did not leave bitterness behind, I would be still in the prison. એટલે કે જો હું આ કડવાશને પાછળ નહીં મૂકું તો ફરીથી હું એક પ્રકારની જેલમાં જ રહીશ. અને આ ડિસિઝન છે કે જેમને પોતાના આખા જીવનને બદલી નાખ્યું. મંડેલા ચોઝ ઇમોશનલ ફ્રીડમ. અને આપણને બધાને આ શીખવાડે છે
કે આપણો પાસ્ટ ત્યારે જ આપણને ડિસ્ટર્બ કરી શકે છે જ્યારે આપણે તેને હોલ્ડ કરીને રાખીએ છીએ. હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ છે કે આ ઇમોશનલ બેગેજને આપણે રિલીઝ કેવી રીતે કરવો? તો મિત્રો, આ વિડિયોની અંદર હું તમને એવી 4 પાવરફુલ પ્રેક્ટિસીસ સજેસ્ટ કરવાનો છું કે જેનો યુઝ કરી અને તમે આ પાસ્ટ મેમરીઝ માંથી મુક્ત થઈ શકો છો. તો ચાલો ડિસ્કસ કરીએ પ્રેક્ટિસ નંબર 1. હવે મિત્રો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આ ઇમોશનલ બેગેજને આપણે રિલીઝ કેવી રીતે કરવું? કારણ કે તેને સરપાસ કરવું that will not work. પેનને ઇગ્નોર કરવું that will again not work. You must consciously process and release it, જેની આપણે વાત કરી રહ્યા છીએ. પ્રેક્ટિસ નંબર 1, ઇમોશનલ રાઇટિંગ. મિત્રો, એક નોટબુક લો અને એ નોટબુકની અંદર લખવાની શરૂઆત કરો. એક્ઝામ્પલ માટે હું હર્ટ ફીલ કરું છું કારણ કે મને ગિલ્ટી ફીલ થઈ રહી છે. કેમ કે મને ગુસ્સો આવી રહ્યો છે કારણ કે આ બધું લખો. કારણ કે જ્યારે ઇમોશનલ મેમરીઝને પેનની મદદથી કાગળ પર ઉતારો છો ત્યારે તેની ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય છે. આ ખૂબ જ પાવરફુલ પ્રેક્ટિસ છે જે તમને હેલ્પ કરે છે તેની ઇન્ટેન્સિટી ઓછી કરવામાં. ચાલો હવે આપણે વાત કરીએ પ્રેક્ટિસ નંબર 2 કે જે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, જેને કહેવાય છે રીફ્રેમ ધ એક્સપિરિયન્સ. તમારી જાતને એક પાવરફુલ ક્વેશ્ચન પૂછો. જે કંઈ પણ તમારાથી ભૂલ થઈ, જે કંઈ પણ બન્યું, પણ મને આને શીખવાડ્યું શું? કારણ કે જીવનની અંદર ભૂલો તો થવાની જ છે, પરંતુ લાઈફ ડઝ નોટ મીન કે આપણે 60, 70, 80 કે 90 વર્ષનું જીવન જીવીએ. જીવન એ આપણી આવનારી ક્ષણ છે. આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સરસ મજાનું પોડકાસ્ટ હતું જેમાં પોતે વાત કરેલી કે જીવનનું જે સત્ય છે ધેટ ઇઝ મૃત્યુ. અને જન્મથી લઈ અને મૃત્યુ વચ્ચે જે પનપે છે, અનેક અસંભાવનાઓ વચ્ચે જે વિકાસ પામે છે તે જીવન છે. એટલે કે વી આર નોટ શ્યોર કે એક્ઝેક્ટલી આપણે કેટલું જીવન જીવવાના છીએ, બટ હું જે કંઈ પણ મારા જીવનમાં બન્યું તેનાથી શું શીખ્યો, કયું લેસન, પેશન્સનું, કામનેસનું, અવેરનેસનું, રેઝિલિયન્સનું હું શું શીખ્યો અને કેવી રીતે હવે આગળ મારા જીવનમાં તેને ઇમ્પ્લિમેન્ટ કરીશ, તેના પર તમારું ધ્યાન દોરો. પ્રેક્ટિસ નંબર 3, ફોરગિવનેસ. એક બહુ સરસ મજાની લાઈન કોઈએ કહી છે, બસ इतना सा काम मैंने जिंदगी को बनाने में कर दिया, किसी से माफी मांग ली और किसी को माफ कर दिया. જી હા મિત્રો, ફોરગિવનેસ એ રામબાણ ઇલાજ છે. કારણ કે એ તત્ક્ષણ આપણા માઇન્ડને રિલેક્સ કરે છે. અત્યારે તમારી આંખો બંધ કરો અને વિચાર કરો એ કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ પેઇનફુલ મેમરીની, અને એ એક્સપિરિયન્સથી તમારી જાતને માફ કરી દો. એ વ્યક્તિને ઇન્ટેન્શનલી તમે માફ કરી દો. કારણ કે જ્યારે આપણે કોઈ પણને માફ કરીએ છીએ અથવા તો કોઈ પણ ભૂલના કારણે પોતાની જાતને પણ માફ કરીએ છીએ ત્યારે આપણે પોતાની જાતને મુક્ત કરીએ છીએ તેના એક અટેચમેન્ટથી જે આપણને હોલ્ડ કરીને રાખે છે. તો આંખો બંધ કરીને બોલવાનું છે, I release this pain, I choose peace. You are not changing the past, કે જે ક્યારે બદલાઈ શકવાનો નથી, but you are choosing your future. That is important. અને મિત્રો, અંતે પ્રેક્ટિસ નંબર 4 છે આઇડેન્ટિટી શિફ્ટ. અરુણિમા સિન્હાની સ્ટોરી તમે સાંભળી હશે કે જ્યારે એક દુર્ઘટનાની અંદર તેના બંને પગ કપાઈ ગયા. શી વોઝ અ નેશનલ વોલીબોલ પ્લેયર. પરંતુ એ બેડ પર પડ્યા જ્યારે પોતાના વિશે આ બધું એમને વાંચવાનું શરૂ કર્યું ને એમને થયું કે નાઉ વોટ વિલ બી માય ફ્યુચર, ને કેવી રીતે હું આ જગત સામે ઊભી થઈશ. એટ ધેટ મોમેન્ટ શી ડિસાઇડેડ કે હું બંને પગ વગર માઉન્ટ એવરેસ્ટ ચડીશ. તો તરત જ તેને વોલીબોલ જે પ્લેયર હતી જે હવે નહોતી રહેવાની તેમાંથી પોતાની આઇડેન્ટિટી શિફ્ટ કરી દીધી. શી બીકેમ ધ માઉન્ટેનિયર ઇનસાઇડ હર માઇન્ડ ફર્સ્ટ, અને ત્યારબાદ ફિઝિકલી બધું થયું કે જેના આપણે બધા જ સાક્ષી છીએ. તો જે કંઈ પણ થયું, we can shift our identity. We have to decide કે હવેનું જીવન મારે કેવી રીતે જીવવું છે. કોઈ પણ બિઝનેસની અંદર ફેલ્યુર આવી, તમારી જોબ જતી રહી, રિલેશનની અંદર કોઈ પણ સમસ્યા થઈ, હેલ્થની અંદર કોઈ પણ ઇશ્યુ થયો, પણ હવે how I want to spend my life and with which identity I want to do it. That is what we have to accept. I am confident and calm person. I am growing and learning every day. I am creating a new meaningful life. અને હંમેશા યાદ રાખજો, your past doesn't define you. Your decisions today define you.
મિત્રો, જ્યારે આપણે ઇમોશનલ બેગેજને ડ્રોપ કરીએ છીએ ને, ત્યારે આપણું માઇન્ડ લાઇટર થાય છે. અને જ્યારે લાઇટર થાય છે ને, ત્યારે તેનું વિઝન ખૂબ જ ક્લિયર બની જાય છે. અને જ્યારે તેનું વિઝન ક્લિયર થાય છે ને, ત્યારે મેનિફેસ્ટેશન કામ કરવાની શરૂઆત કરી દે છે. ઘણા બધા લોકો પોતાનું નવું જીવન ક્રિએટ કરવા માંગે છે, પરંતુ પોતાના જૂના એ લગેજને હોલ્ડ કરીને, પરંતુ જ્યારે તમે એ લગેજને રિલીઝ કરો છો ને, એક ક્ષણે તમે નવા જીવનની શરૂઆત કરો છો. તો આજે રાત્રે આ ક્વેશ્ચન તમે તમારી જાતને પૂછજો કે આજે એવી કઈ ઇમોશનલ સ્ટોરી છે કે જેને હું રિલીઝ કરવા માંગુ છું. કારણ કે તમે રિલીઝ કરશો અને તમે ફર્સ્ટ સ્ટેપ લેશો તમારા ન્યૂ યુ માં. અને ખૂબ સરસ કહેવાયું છે, forget that past which is not serving you. If this message resonated with you, then type in the chat box, I release my past and step into the new life. હું મારા પાસ્ટને આજે રિલીઝ કરું છું અને મારું નવું જીવન બનાવવા તરફ આગળ વધું છું. આ કમેન્ટની અંદર ખાસ લખજો. મિત્રો, આ વિડિયોને શેર કરો કે જેને ખરેખર જીવનમાં ઇમોશનલ ફ્રીડમની જરૂરિયાત છે. અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે દર શુક્રવારે અમે આવો જ એક પાવરફુલ એપિસોડ લાઈફ અને મેનિફેસ્ટેશન પર લઈને આવીએ છીએ તમારા જીવનને ઉન્નત બનાવવા માટે. તો મેક શ્યોર યુ ડુ ધીસ એન્ડ આઈ વિલ સી યુ ઇન માય નેક્સ્ટ વિડિયો. આ વિડિયોને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.